સલિલજન અમારા શરણે આવે છે તે અમારા સ્વરૂપથી બહિર્મુખ રહે છે. અહીંયા ઠાકોરજી એવું કીધું કે અમારા શરણે તો આવે, સલિલજન પણ આવે, એકલા પુષ્ટિ આવે છે એવું નથી. સલિલજન અમારા શરણે આવે પણ એ અમારા સ્વરૂપથી બહિર્મુખ જ રહે છે. એને ક્યારેય ઠાકોરજીના સ્વરૂપની જાણવાની, લીલા જાણવાની ક્યારેય મન નથી થતું હતું, એટલે સદા બહિર્મુખ રહે છે. તેને અમારા રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમની પહેચાન, પુષ્ટિ સ્વરૂપની પહેચાન થતી નથી. એટલે જેને ઠાકોર ખાલી માળા પહેરી પછી આ માળા વિશે જાણવું, ઠાકોરજીના સ્વરૂપને, સેવાને કાંઈ મનમાં આવે જ નહીં, એ શું ઠાકોરજીનું સ્વરૂપ જાણી શકે એવું અહીંયા સમજાવે છે. કારણ કે તે અન્યની દેખાદેખી કરે છે, તેથી સલીલપણું છૂટતું જ નથી. એટલે કે એ બીજાની દેખાદેખી કરે છે, આ જો તો કેવો કરે છે, આ જો કેટલો બધો ભગત થઈ ગયો છે, કે આ જો વધારે પડતું આચરણ કરે છે, એવું બધું દેખાદેખી કરે, એ કરે છે એટલે હું કરું છું, હું એના કરતાં સારો દેખાવ, આવું બધું જો અગર કરતા હોય તો પછી એ સલીલપણું એને છૂટતું નથી, વધતું રહે. તે તો અમારી કૃપાજોગ થયો જ નથી, તેમાં તેવા લક્ષણ જ નથી. એના દ્રષ્ટાંત તો ઘણા છે. સલીલજનના વૃત્તાંતનું વર્ણન કરવાથી શું લાભ? એટલે હવે ઠાકોરજી અહીંયા આપણને અટકાવે છે કે એવા જણની વાતો નથી કરવી. હવે શું લાભ મળવાનો છે? બાકી તો ઉદાહરણ તો, દ્રષ્ટાંત તો ઘણા બધા છે સલીલજનોના, પણ લાભ કાંઈ નથી. માટે પુષ્ટિપાતળ તેવા સલીલજનથી દૂર જ રહે છે. તેના હાથનું જલપાન કરવાથી પણ દુસંગ લાગે તો બીજા વ્યવહારથી શું લાભ? એટલે પુષ્ટિપાતળ ક્યારેય બહિર્મુખ જનનો સંગ ન કરે. જે પુષ્ટિપાતળ હોય ને એને જોતા માત્રમાં ખબર પડી જાય કે આનો સંગ કરવા જેવો છે કે આ દુસંગ છે, એ એના હાથનું જલપાન જ ન કરે. સંગ પાસે બેસીને થોડો સમય વિતાવે અને પછી ખબર પડે એવા ભગવદીઓ ન હોય. ભગવદીને તો દ્રષ્ટિ માત્રથી જ ખબર પડી જાય કે આ સલીલ છે કે આ પુષ્ટિ છે.